લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર અને શહેરથી આસપાસથી પ્રસાર થયેલ હાઈવે ઉપર દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 સુંદરપુરા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે આજે મૃત્યુ નીપજ્યું હતું। રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો। બાઇક ઉપર બેસેલ એક મહિલા અને બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે એસએજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એમ્બ્યુલન્સ પણ મોડી આવી હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાયા છે। મૃતક મકસૂદ આલ મોબીન અંસારી, તેમની પાછળ પુત્ર અનીશ મકસૂદ અંસારી અને પત્ની નસીમા સવાર હતા, જેમાંથી પુત્રની હાલત પણ ગંભીર છે। પરિવાર મૂળ ઝારખંડનો રહેવાસી છે, જો કે હાલ તેઓ અંકલેશ્વરમાં રહેતા હોવાથી અમદાવાદ ઘરે પરત જઈ રહ્યા હતા। આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો, જેથી કપુરાઈ પોલીસે ઘટના સ્થળે દોડી આવી સમગ્ર સ્થિતિ કાબૂમાં લીધી હતી। આ અંગે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આજે જામવા ચોકડીથી આગળ જીબી કટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક 4વ્હીલર ગાડી રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી। તે સમયે બાઇક ઉપર સવાર 3 વ્યક્તિઓ સીધા ગાડી સાથે અથડાયા હતા। તેઓએ આગળ જણાવ્યું હતું કે જ્યારે અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જાંબુઆ ગામ છે, સુંદરપુરા ગામથી જે જાંબુઆ જવાનો જે ટર્નિંગ છે ત્યાં વર્ષોથી આ એકને એક જ જગ્યાએ એક્સિડન્ટ થયા કરે છે। પ્રશાસન ઊંઘ્યા કરે છે, પ્રશાસનને કઈ પડેલી જ નહીં। હવે જાંબુઆ ગામના બધા ખેતરો હાઈવે ક્રોસ કરીને જીબી તરફ એટલે કે સુંદરપુરા તરફ છે। હવે ખેડૂતોને ખેતી કરવા જવું કે નહીં એમ ગવર્મેન્ટ એવું કહે છે કે ખેતી કરો, પબ્લિક માટે ખેતી કરો। હવે ખેતી કેવી રીતના ખેતી કરવાની? અમારે મરવાના જોખમે ખેતી કરવાની। આજે જે અકસ્માત બનાવ બન્યો છે તે અમદાવાદ થી સુરત તરફ જતા હતા એક બાઇક સવાર, જેને એક સુંદરપુરા તરફથી આવતી એક 4વ્હીલ, જે કોઈ આર્મી નો માણસ હતો, તે ફૂલ સ્પીડમાં માણસ હતો કે સામે આવતું બાઇક પણ જોયું નહીં અને આખું એક્સિડન્ટ કરી નાખ્યું। જે એક્સિડન્ટમાં 3 સિરિયસ, જેમાં એક વ્યક્તિનું ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યું છે। જે મરી ગયા છે તે કલાક સુધી ડેડ બોડી હાઈવે પર પડી રહી છે। પ્રશાસનને કઈ પડેલી નહીં, જોને કૂતરા ખાઈ જવાના હોય એવી રીતના એ મૂકી રાખી છે ડેડ બોડી। આ એક્સિડન્ટને કમ્પ્લીટ 2 કલાક થયા છે, છતાં પ્રશાસન એ છે। હવે ટ્રાફિકની કોઈ એ જ નહીં, ટ્રાફિક પોલીસ પણ અહીંયા હાજર નહીં। હવે બનાવ બને છે જે પબ્લિકને, જે માણસને બચાવવાની જગ્યાએ, અને જો તમારાથી આ ટ્રાફિકનું નિરાકરણ ના આવતું હોય તો અમને પબ્લિકને આપી દો કે તમારી જાતે તમે આ નિકાલ કરો, તો અમને આવડે છે ટ્રાફિક રોકીને અમારે નિકાલ કરવાનો। અવારનવાર આ જ બનાવ બને છે અને જ્યારે બનાવ બને છે ત્યારે બસ પ્રશાસનનું એક જ કેવું છે કે આનો હલ કરીશું। અઠવાડિયા માટે 2 પોલીસ જણા ઉભા રહે છે, જે ખાલી દંડાટ જ એ જ એક જ છે કે અમને પૈસા કેવી ના મળે। કઈ ગાડી વધારે ઓવરલોડ ભરેલી છે કે કઈ ગાડીમાં માંસ મટન જાય છે એમને જ પકડા છે, નહીં આ ટ્રાફિકનું જોતા। બસ એમને પૈસા 108 પણ ટાઈમસર ના આવી, 2 જણાને 108 લઈ ગઈ, જે વધારે સિરિયસ હતો એને 108 વાળા અહીંયા મૂકીને નાહી ગયા, જેને કારણે એ ભાઈ ઓન ધ સ્પોટ મરી ગયા। જો કદાચ આ ભાઈને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો કદાચ એમનો જીવ બચી ગયો હોત, પણ પ્રશાસનની બેદરકારીને કારણે જ આ ભાઈનું મૃત્યુ થયું છે।